નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વિધાન વાક્ય અને ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય એ આપણે જોયા હતા. બરાબર, વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. વિધાન વાક્યમાં છેલ્લે આપણે જોયું હતું સનાતન સત્યવાળા વાક્ય આપણે ચેક કર્યા હતા કે ભાઈ કઈ રીતના હોય. બરાબર, તો એનું આપણે ખાલી થોડુંક પુનરાવર્તન મગજમાં યાદ રાખી લઈએ તો કે વિધાન વાક્ય છે એમાં સાઈડ ટુનું શું થાય તો કે ટોલ્ડ, પણ ક્યારે થાય? જ્યારે સાંભળનાર હોય ત્યારે જ. બરાબર, આપણી બાબત હતી. પછી આપણે જોયું હતું કે ભાઈ કન્જક્શન તરીકે શું વપરાય છે? બરાબર, તો કે ભાઈ કન્જક્શન તરીકે એ ધેટ વપરાય. અને ચેન્જીસ રિપોર્ટિંગ સ્પીચમાં છે શું થાય તો કે કાળ, સર્વનામ અને સમયસૂચક શબ્દ ત્રણેતરમાં ફેરફાર થાય. એના પછી આપણે સનાતન સત્યવાક્યની વાત કરીએ તો એમાં શું હોય તો કે ભાઈ એમાં સાઈડનો જો ફેરફાર થતો હોય તો કરવાનો, પણ રિપોર્ટિંગ સ્પીચમાં કાંઈ પણ ફેરફાર થાય નહીં, કારણ કે એ પહેલાં પણ એવી જ ઘટના છે, પછી પણ એવી જ ઘટના રહેવાની, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે તો એમ જ થવાનું છે, કોઈ દીવ નથી થવાનું પશ્ચિમમાંથી ઉગવાનું અને પૂર્વમાં આથમવાનું, નેવર. એટલે એના હિસાબે રિપોર્ટિંગ સ્પીચમાં એવા વાક્યોનો ક્યાંય ફેરફાર થાય નહીં. સેટ ટુનો જે તમારે ફેરફાર કરવાનો થતો હોય તો કરવાનો, સેસનો ફેરફાર કરવાનો થતો હોય તો કરવાનો. બરાબર, આપણે એ પણ જોયું હતું પહેલાં, એના પહેલાં કે ભાઈ ખાલી સેસવાળા વાક્ય હોય તો ખાલી સર્વનામમાં ફેરફાર થાય, બીજા શેમાંય ફેરફાર થાય નહીં. પણ સાઈડવાળા વાક્ય હોય તો સર્વનામમાંય ફેરફાર થાય, કાળમાંય ફેરફાર થાય અને સમયસૂચક શબ્દમાં પણ ફેરફાર થાય. એના પછી બીજા આપણે જોયા હતા એ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જોયું કે ભાઈ સાઈડ ટુનું છે અહીંયા ટોલ્ડ નહીં, પણ સાઈડ ટુનું હવે શું કરવાનું તો કે આસ્ડ કરવાનું. બરાબર, ત્યાર પછી કન્જક્શન તરીકે શું વાપરવાનું તો કે ઇફ વાપરવાનું અથવા તો વેધર વાપરવાનું. વેધરનો સ્પેલિંગ WHETHER, WEATHER ને એ વેધર એટલે વાતાવરણ થઈ જાય. બરાબર, WHETHER વેધર આપણે વાપરી અથવા તો ઇફ વાપરી, નોર્મલી બધા ઇફ વાપરે, નાનો સ્પેલિંગ હોય એટલા માટે. પણ ઇફ કે વેધર ક્યારે વપરાય તો આપણે એમાં વાત કરી હતી કે ભાઈ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન વાક્ય હોય તો જ. બરાબર, આટલી આ બાબત આપણે એ જોઈ હતી. અને સહાયકારક ક્રિયાપદ એટલે કોણ તો કે ડુ, ડઝ, ડીડ, વોઝ, વેર, એમ, ઇઝ, આર, વિલ, શેલ, હેઝ, હેવ, હેડ, કેન, કુડ, શુડ, મસ્ટ, મે, માઇટ, આ બધા એ સહાયકારક ક્રિયાપદ કહેવાય. તો એવા પ્રકારનું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે શું લગાડી? ઇફ લગાડી, એવી આપણે વાત કરી હતી. ત્યાર પછી આપણે જોયું હતું કે એનો બીજો પ્રકાર એટલે કે WH અને હાઉ. બરાબર, વુ, વેર, વોટ, વાય, હુમ, હુઝ, વિચ, આ બધા હોય તો ઇફ લાગે નહીં, કન્જક્શન નહીં. એ રીતના હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ ડીપ, હાઉ લોંગ, હાઉ ઓફન, આવું બધું હોય તો પણ લાગે નહીં. તો એમાં શું લાગે? એમનું એમના ફેરફાર કરી નાખવાનું. બરાબર, પછી આપણે મુખ્ય બાબત હતી ફેરફાર આપણા ચેન્જીસ રિપોર્ટિંગ સ્પીચમાં. તો એમાં તો ભાઈ ત્રણેયમાં હતા જ સર્વનામ, કાળ અને સમયસૂચક શબ્દ. આ ત્રણેયમાં તમારે ફેરફાર કરવાનો થતો હતો. બરાબર, તો આ રીતના આપણે વાક્ય જોયા હતા. અને એ વાક્યમાં આપણે પણ જોયું હતું કે ભાઈ પ્રશ્ન વાક્યમાં પહેલો ફેરફાર રિપોર્ટિંગ સ્પીચમાં કોનો કરવાનો થાય તો કે કર્તાનો. વોટથી પ્રશ્ન પૂછ્યો વોટ આર યુ ડુઈંગ. બરાબર, તો વોટ પહેલાં લખીને પછી પહેલાં આરનો ચેન્જ ન થાય, આરનું ન કાંઈ થાય, પહેલાં યુનો ફેરફાર થાય ને પછી ચેન્જીસ કરવાના આવે. આટલી બાબત આપણે અહીંયા જોઈ હતી. હવે આપણે આજે ત્રીજો પ્રકાર જોવાના છે. બરાબર, એ એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. બરાબર, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એને આપણે ગુજરાતીમાં શું કહીએ? આજ્ઞાર્થ વાક્ય. બરાબર, સૌથી મહત્વપૂર્ણ બાબત પહેલા આપણે જોઈએ વિચારી એટલે કે આજ્ઞાર્થ. આ વાક્ય આજ્ઞાર્થે એની જાણ કેવી રીતના થાય? બરાબર, ઉદાહરણ તરીકે વિધાન વાક્ય હોય
તો વિધાન વાક્યની જાણ કેવી રીતના થાય? તો કે ભાઈ પેલા કર્તા હોય, પછી સહાયકારક ક્રિયાપદ હોય, બરાબર, પછી ક્રિયાપદ હોય, પછી કર્મ હોય, અને પછી અન્ય શબ્દ હોય, એના સૌથી મહત્વપૂર્ણ છેલ્લે ફૂલ સ્ટોપ હોય. તો વિધાન વાક્ય એમ ખબર પડે. પ્રશ્નાર્થ વાક્યની ખબર કેવી રીતના પડે? કે પ્રશ્નાર્થમાં પહેલા સહાયકારક ક્રિયાપદ હોય, અથવા તો એના પહેલાંય WH કે હાવવાળા શબ્દ હોય, બરાબર, એના પછી સહાયકારક ક્રિયાપદ હોય, પછી કર્તા હોય, પછી ક્રિયાપદ હોય, પછી કર્મ હોય, પછી અન્ય શબ્દ હોય, અને સૌથી છેલ્લે મહત્વપૂર્ણ પ્રશ્નાર્થ ચિહ્ન હોય. પ્રશ્નાર્થને યાદ રાખવું હેલું, જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે એ પ્રશ્નાર્થ વાક્ય આપણી માટે હોય. આટલું મગજમાં રાખવાનું, બરાબર. અને આમાં યાદ શું રાખવાનું? પહેલા કરતા હે અને છેલ્લે ફૂલ સ્ટોપ હે. તો આજ્ઞાર્થમાં એ રીતના શું છે? તો આજ્ઞાર્થમાં આપણે રાખવાનું સૌથી પહેલા ક્રિયાપદ હોય. સૌથી પહેલા અન્ય શબ્દ તરીકે આગળ કાંઈ પણ આવી શકે, પણ શરૂઆત વાક્યની શેનાથી થતી હોય? ક્રિયાપદથી થતી હોય, બરાબર. ક્રિયાપદથી શરૂઆત થાય અને પાછળ બધી બાબત આવે, જે પણ તમારે અહીંયા વાક્ય છે આખે આખું, બરાબર. એટલે અહીંયા વાક્ય હોય અને છેલ્લે પણ ફૂલ સ્ટોપ હોય. આમાં છેલ્લે ફૂલ સ્ટોપ છે, પણ પહેલાં શું છે? ક્રિયાપદ. આમાં પહેલાં કરતા છે અને ફૂલ સ્ટોપ છે, અને આમાં પહેલાં ક્રિયાપદ અને ફૂલ સ્ટોપ છે, બરાબર. વાક્ય જોઈ કેવી રીતના, ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે, તો કે ભાઈ ગીવ મી માય પેન. વાક્યની શરૂઆત શેનાથી થઈ? ગીવ ક્રિયાપદથી થઈ. તો આપણને તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ શરૂઆત વાક્યની ક્રિયાપદથી થઈ. વિધાન વાક્ય હોત તો શું આવે? she gives me my pen. બરાબર. તો કરતા પહેલા આવ્યું અને છેલ્લે શું આવ્યું? ફૂલ સ્ટોપ. આમાં છેલ્લે હતું, અહીંયા ક્રિયાપદ પહેલા અને ફૂલ સ્ટોપ, અહીંયા કરતા પહેલા અને ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ વાક્ય હોત તો શું આવે? ડઝ શી ગીવ મી માય પેન. તો છેલ્લે શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ શું છે? સહાયકારક ક્રિયાપદ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણને નક્કી થાય કે ભાઈ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય છે એ કઈ રીતના છે અહીંયા, બરાબર. આજ્ઞાર્થ વાક્યની જાણ આપણને આના સંદર્ભથી, આના માધ્યમથી એ થાય. હવે આપણે એના મુખ્ય બાબતોમાં આપણે હવે થોડીક નજર કરીએ, બરાબર. આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યમાં કઈ રીતના ફેરફાર કરવા એ હવે આપણે થોડીક બાબત સમજી કે ભાઈ ફેરફાર આવે તો કઈ રીતના આવે, બરાબર. સૌથી પહેલા તો આજ્ઞાર્થ વાક્યમાં સાઈડ ટુ નું શું કરવાનું છે, બરાબર. તો કે સાઈડ ટુ ના સ્થાને ભાવ રાખવાનો. હવે ભાવ તો કેટલાય બધા હોય, તો આપણે વારાફરતી વારા છે જે મુખ્ય ભાવ તરીકે વપરાય છે એ આપણે અહીંયા ધ્યાનમાં લઈ. બાકી ભાવ ઘણા બધા હોઈ શકે, જેટલી આપણી ફિલિંગ્સ છે એ બધા જ ભાવમાં આવે, બરાબર. તો દ્રષ્ટિએ ઘણા બધા લાંબી લાઈન થઈ શકે અહીંયા, એમાં કોઈ ડાઉટ નથી. પણ આપણે આમાં મુખ્યત્વે જે વપરાય એ આપણે અત્યારે શીખીએ. સૌથી પહેલા તો એમાં આજ્ઞા અથવા તો હુકમ એ હોય તો શું આવે? તો કે સાઈડ ટુ ના સ્થાને ઓર્ડર્ડ, બરાબર, અથવા તો કમાન્ડેડ. પણ જે આ કમાન્ડેડ શબ્દ રહ્યો એ કોણ આપી શકે? તો કે એના સૈનિક કોણ છે, બરાબર. સૈનિકોના કમાન્ડર જે હોય, કમાન્ડર, એ જ કમાન્ડેડ આપી શકે. એટલે કે સૈનિકોની જ્યારે બાબત હોય ને તો ત્યારે શું વાપરવાનું? કમાન્ડેડ. બાકી હુકમનો ભાવ હોય તો ખાલી શું આવે? ઓર્ડર, હુકમ કરવો, બરાબર. આ પહેલી બાબત. બીજું, વિનંતી કરવી, બરાબર. વિનંતીનો ભાવ હોય તો શું આવશે?
રિક્વેસ્ટેડ શબ્દ ખાસ આપણે ધ્યાનમાં રાખી. બરાબર, રિક્વેસ્ટેડ વિનંતી કરવાના ભાવમાં આપણે વાપરી. એના પછી ત્રીજું સલાહ આપવી. બરાબર, તો સલાહનો ભાવ હોય એમાં શું આવે તો કે એડવાઇઝ. એમાં વપરાય છે એડવાઇઝ. એના પછી સૂચન કરવું. એમાં શું હોય છે તો કે સજેસ્ટેડ. બરાબર, સૂચન કરવું તો કે સજેસ્ટેડનો ઉપયોગ થઈ છે અહીંયા. સૂચના આપવી તો ઇન્સ્ટ્રક્ટેડ. તો અહીંયા શું આવી જાય? ઇન્સ્ટ્રક્ટેડ, સૂચના આપવી. બરાબર, તો અહીંયા એનો ઉપયોગ થાય. એના પછી ધમકી આપવી તો શું હોય તો કે વોર્ન. બરાબર, અથવા તો થ્રીએટન્ડ. બરાબર, મુખ્ય ભાવ તરીકે એ આટલા શબ્દ વાપરવામાં આવે છે. આજ્ઞા, હુકમ તો ઓર્ડર્ડ હોય. નોર્મલી કોઈ પણ હુકમ કરે, આદેશ આપે તો એમાં આપણે ઓર્ડર્ડ વાપરીએ. જો સૈનિકોને કોઈ આજ્ઞા હોય તો એમાં કમાન્ડેડ વપરાય. વિનંતી કરવી તો કે રિક્વેસ્ટેડ. બરાબર, સલાહ આપવી તો કે એડવાઇસ. સૂચન કરવું તો સજેસ્ટેડ. સૂચના આપવી તો કે ઇન્સ્ટ્રક્ટેડ. ધમકી આપવી તો કે વોર્ન. બરાબર, તો ધમકીનો ભાવ હોય તો વોર્ન અથવા તો થ્રીએટન્ડ. બંને તમે હે એ વાપરી શકો. બરાબર, એવું નહીં કે ભાઈ અલગ અલગ હોય. ભાઈ તમે અહીંયા વાપરી શકો વોર્ન અથવા તો થ્રીએટન્ડ. હવે એમાં ખાસ જે સમજવાનું હોય સલાહ, સૂચન અને સૂચના. સલાહ કોણ આપશે? આપણા અંગત નજીકના જે આપણું હિત ઈચ્છે છે આ બધાય સલાહ આપશે. સલાહ આપશે. સૂચન કોણ આપશે? જે આપણું હિત ઈચ્છે છે પણ હિત કરતા જે આપણું સારું ઈચ્છે છે. પછી સમજાવો. બરાબર, સલાહમાં હે એ આપણું હિત ઈચ્છવાવાળા આપણને આપે. સૂચન હે એ આપણું સારું ઈચ્છવાવાળા આપણને સૂચન કરે. બરાબર, અને સૂચના હે એ આપણને ખોટી જગ્યાએ રોકવા માટે આપવામાં આવે. હવે ત્રણેયમાં મુખ્ય ફેરફાર શું તો એ પણ સમજી લ્યો કે ભાઈ સલાહ હે ને એ આપનાર કીધા પછી છૂટી ન શકે. ઉદાહરણ તરીકે આપણે માતા પિતા આપણને સલાહ આપે, કાંઈ પણ ડૉક્ટર આપણને સલાહ આપે તો એને એ કંઈ છૂટી ન જાય. એ વારે વારે રિમેમ્બર કરાવશે, આપણને યાદ કરાવશે. કોઈ દર્દી હોય, બરાબર, એ ડૉક્ટર પાસે જાય, દવા બવા લે, બીજી વાર દેખાડવા જાય એટલે ડૉક્ટર એમ કે મને નથી ખબર ભાઈ મેં તમને શું કીધું હતી. ડૉક્ટર સાહેબ તમે જ આવી સલાહ આપી હતી? હા સાચું સાચું, ના 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 આપી એ, ખોટું કાંઈ નથી તમ તારે, વાંધો ને હવે આટલું થયું, હવે આમાં તમે આ દવા લ્યો એટલે તમને અસર થઈ જાય. તો એને શું કરવું પડે? અહીંયા ફરજિયાત શું ધ્યાન રાખવું પડે? અહીંયા સલાહ આપી એને તો એ છૂટી ન કે અહીંયાથી છટકબારી ન ગોતી શકે. પણ સૂચન કરવાવાળો કંઈ છૂટી શકે. મેં તો ભાઈ તને સૂચન કર્યું તારે કરવું જ કર. બીમાર પડ્યા ગામના કેટલા આવીને કહી જાય એટલે તમે એને આ હળદરવાળું દૂધ પાવ તો સારું રહ્યો. એમાં મેં ભાઈ તમે કામ કરો ના લેવડાવો. બધાય પોતપોતાના સૂચન આપીને હોઈ જાય. કરે કે ન કરે એની ચિંતા એને કરવાની ન હોય, પણ સલાહ આપવાવાળો કરે કે નહીં એની પણ ચિંતા એને રાખવી પડે. અને સૂચના તો નોર્મલી સૂચના ક્યારે આપવું પડે? જ્યારે આપણે કોઈ કામને નિગ્લેક્ટ કરતા હોય, અવગણતા હોય, ધ્યાનમાં જ ન લેવાનો પ્રયત્ન કરતા હોય, હાવ બેદરકારીમાં આપણે દેખાવતા હોય તો ત્યારે આપણને સૂચના આપવી પડે. બરાબર, અને પછી આપણે જો સમજી નહીં તો સીધી ધમકી આવે. હવે લેવી એક નથી લેવાની થતી. હવે આ છેલ્લી વાર તને ચેતવણી આપી દઉં, પછી હવે ન આવવું જોઈએ આમ. બરાબર, તો આ રીતના હે ને જ્યારે અલગ અલગ ભાવ હોય ત્યારે અલગ અલગ ભાવોનો ઉલ્લેખ થાય છે. એક યાદ બાપર રાખવા જેવી. બરાબર, EFG. ઈ એટલે જ્યારે કોઈ પણ
ભાવ હે, બરાબર, એ આપણને ધ્યાનમાં ન આવે. બરાબર, સમજી લ્યો કે આપણે રિપોર્ટિંગ સ્પીચમાં આ જે ભાવ એ ક્યાંય છે તો કે રિપોર્ટિંગ સ્પીચની અંદર છે. એ ભાવ સમજીને આપણે સેટ ટુનો આ ચેન્જ કરવાનો છે. બરાબર, તો જ્યારે સમજી લ્યો કે કોઈ આપણને ભાવ ધ્યાનમાં જ ન આવે તો ત્યારે ટોલ્ડ વાપરી શકાય. બરાબર, સમજી લો કે આમાંથી કોઈ ભાવ છે જ નહીં તો ટોલ્ડ વાપરવાનો. બરાબર, આપણે એમ લાગે કે આમાં તો કોઈ ભાવ જ નથી લાગતો, શું કરી? ટોલ્ડ વાપરો. તો એનો મતલબ એવો ન થવો જોઈએ કે તમને ભાઈ કોઈ ભાવ જડતો જ નથી એટલે તમે પછી મન ભાવે અહીંયા ટોલ્ડ લખી નાખો. નો, એમ નો હાલે. બરાબર, હવે એમાં ખાસ વિનંતી કરવાની જે બાબત છે તો એમાં એના માટે આપણે એક શબ્દ છે. બરાબર, જે શબ્દ આવ્યો ને એટલે વિનંતીનો જ ભાવ હોય ને એ શબ્દ છે અહીંયા પ્લીઝ. પ્લીઝ તમને ક્યાંય પણ દેખાય એટલે સમજી લેવાનું કે ભાઈ વિનંતીનો ભાવ છે. બરાબર, એ એકમાં એવી રીતના છે, બાકી ક્યાંય છે નહીં. એટલે એ એક આપણે ધ્યાનમાં રાખી શકીએ. તો આ રીતના આપણા સાઈડ ટુના સ્થાને જે ભાવ વપરાય એ આપણે અહીંયા જોયા. બરાબર, પછી બીજી પ્રોસેસ એટલે કે કંજક્શન. બરાબર, તો કંજક્શન વપરાય છે ટુ. ટુ શેમાં વપરાય તો કે હકારમાં, અને બીજું કંજક્શન વપરાય છે નોટ ટુ. એ ક્યાં વપરાય છે તો કે નકારમાં. બરાબર, બે કંજક્શન વપરાય છે, એક તો ટુ વપરાય છે અને બીજું નોટ ટુ વપરાય. ટુ હકારમાં વપરાય છે, નોટ ટુ નકારમાં વપરાય છે. અત્યાર સુધી આપણે જોતા હતા બરાબર કે ભાઈ કંજક્શન તરીકે વિધાન વાક્ય હતું એમાં ધેટ વપરાતું હતું. એ જ રીતના પ્રશ્ન વાક્ય હતું તો એમાં સહાયકારક ક્રિયાપદવાળામાં ઇફ કે વેધર વાપરતા હતા. એમ હવે આજ્ઞાર્થ વાક્યમાં ટુ આપણે છે હકારના ભાવ તરીકે ટુ વાપરવાનું, નકારના ભાવ તરીકે નોટ ટુ વાપરવાનું. અને છેલ્લી બાબત જે એટલે કે ચેન્જીસ. બરાબર, તો ચેન્જીસ શેમાં આવે છે તો ખાસ એક યાદ રાખજો, આમાં બદલાવ ફેરફાર છે એ આમાં ફક્ત ને ફક્ત શેમાં આવે છે તો સર્વનામ અને સમય સૂચક શબ્દ. સર્વનામ અને સમય સૂચક શબ્દમાં એ ફેરફાર થાય. મુખ્ય વાક્ય હોય એમાં તમારા ધ્યાનમાં રાખવાનું, એના પછી ગૌણ વાક્ય આવે તો એમાં ફેરફાર થાય કે પણ સર્વનામ અને સમય સૂચક શબ્દ છે એ મુખ્ય વાક્યમાં આ બેમાં જ ફેરફાર થાય. કાળમાં પરિવર્તન નથી થતું. નથી થતું એનું કારણ શું તો કે ટુ. ટુ છે એ ઇન્ફિનિટિવ છે અને ઇન્ફિનિટિવ હોવાના કારણે એના ભેગું હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે, એટલે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવે નહીં. એના કારણે છે અહીંયા ફેરફાર એ થતો નથી. બરાબર, એટલે આપણે જોયું મુખ્ય બાબત 3 આપણે આમાં વિચારવાની હતી. સાઈડ ટુના સ્થાને ભાવ, તો ભાવમાં આટલા ભાવ છે યાદ રાખી લેજો બધાય. આપણે હમણાં એના ઉદાહરણ જોઈએ. બરાબર, આજ્ઞા હુકમ તો ઓર્ડર, વિનંતી તો રિક્વેસ્ટ, સલાહ તો એડવાઇસ, સૂચન તો સજેસ્ટેડ, સૂચના તો ઇન્સ્ટ્રક્ટેડ, ધમકી તો વોર્ન અથવા થ્રેટેન્ડ, અને કોઈ જ ભાવ આપણને ન દેખાતો હોય તો ટોલ્ડ. કંજંક્શન તરીકે ટુ લગાવવાનું છે, નોટ ટુ લગાવવાનું છે. હકારમાં ટુ, નકારમાં નોટ ટુ, અને બદલાવ હોય સર્વનામ અને સમય સૂચક શબ્દમાં જ થાય. હવે આપણે આના થોડા ઘણા ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર,
સૌથી પહેલું વાક્ય, બરાબર, ઓપન યોર બુક્સ. સોરી, ધ વેગર સેડ ટુ મી પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. ભિખારીએ મને કીધું મહેરબાની કરીને મને ખાવાનું આપો. બરાબર, શું કીધું એને? મહેરબાની કરીને. આપણે કીધું હતું પ્લીઝ શબ્દ ક્યારે આવે? વિનંતીનો ભાવ હોય ત્યારે આવે. તો શું વાક્ય થાય? ધ બેગર સાઈડ ટુનું શું થઈ જાય અહીંયા? તો કે વિનંતીનો ભાવ એટલે રિક્વેસ્ટેડ. મીનું મી વાક્ય હકાર હે, હા હકાર હે, તો સરળ કન્જક્શન શું લાગશે? ટુ. બરાબર, પ્લીઝ શબ્દ નીકળી જાય કારણ કે પ્લીઝ શબ્દ રિક્વેસ્ટમાં આવી ગયો, વિનંતી કરે કે. બરાબર, તો ગીવનું ડાયરેક્ટ ખાલી ગીવ. મી સર્વનામનો ફેરફાર આપણે કરવાની છૂટ આપી છે, તો મીનો ફેરફાર કોના આધારે થાય? તો બેગરના આધારે થાય. તો અહીંયા શું આવશે? ટુ ગીવ હિમ. જો પ્રોલિંગ ભિખારી હોય તો એ રીતના, સ્ત્રીલિંગ હોય તો હર. હર સમથિંગ, સમથિંગ ઇટ ટુ ઇટ, સમથિંગ ટુ ઇટ. બરાબર, તો આ રીતના પહેલામાં શું આવ્યું? સાઈડ ટુનું રિક્વેસ્ટેડ. એના પછી ધ મેનેજર, બરાબર, સાઈડ ટુ હિઝ સર્વન્ટ. એના નોકરને કહે બ્રિંગ ધીસ ફાઇલ ફ્રોમ માય કપબોર્ડ. આ જે ફાઇલ છે ને એ મારા કબાટમાંથી લઈ આવ જા. મેનેજર હોય તો એ સર્વન્ટને હંમેશા શું આપે? હુકમ આપે. તો એને હુકમ કર્યો એટલે સાઈડ ટુનું શું થઈ જાય? હુકમની દ્રષ્ટિએ ઓર્ડર. બરાબર, ધ મેનેજર ઓર્ડર્ડ કોને? તો કે હિઝ સર્વન્ટ. ધ મેનેજર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ. વાક્ય હકાર હે કે નકાર? હકાર હે. તો કરવાના કારણે શું આવે? ટુ. બ્રિંગનું બ્રિંગ. સમય સૂચક શબ્દમાં ફેરફાર થાય છે એટલે ધીસનું શું થઈ જાય છે અહીંયા? તો કે ધેટ. બ્રિંગ ધેટ ફાઇલ ફ્રોમ માય. સર્વનામનો ફેરફાર થાય છે, સર્વનામનો ફેરફાર થઈ અહીંયા માય કોના આધારે? તો કે મેનેજરના આધારે થઈ છે. એટલે અહીંયા શું આવશે? અહીંયા માયના હિસાબે મેનેજર છે એટલે હીઝ. ફ્રોમ હીઝ કપબોર્ડ. બરાબર, તો આ રીતના સાઈડ ટુના સ્થાને શું આવ્યું? અહીંયા ઓર્ડર, હુકમ કર્યો એટલે. એના પછી આગળનું વાક્ય, રાવડી રાઠોડ સાઈડ ટુ બાપજી ડોન્ટ એંગ્રી મી. બરાબર, એનો ડાયલોગ છે એ આજ્ઞાર્થ વાક્ય. તો રાવડી રાઠોડનું, રાવડી રાઠોડ. બરાબર, સાઈડ ટુના સ્થાને ભાવ જોઈએ આપણે. કયો ભાવ હે? મને ગુસ્સે નહીં કરતો. શું છે અહીંયા? ધમકી, ચેતવણી છે નહીં અહીંયા છે. બરાબર, આપણે કીધું હતું કે ધમકી છે તો અહીંયા આપણે વોન વાપરી ગઈ. ચેતવણીમાં ખરેખર ચેતવણી તરીકે વોન આવે, ધમકી તરીકે થ્રેટન્ડ આવે, પણ બે વપરાય ઓલ્ટરનેટિવ. એટલે આપણે અહીંયા શું કહીશું? ચેતવણી આપી. એટલે અહીંયા શું કરવાનું? સાઈડ ટુનું વોન. બરાબર, રાવડી રાઠોડ વોન બાપજી. બરાબર, બાપજીને ચેતવણી આપી. પણ શું વાક્ય એવું છે? નકાર વાક્ય એવું છે. તો આપણે કીધું હતું હકારમાં કન્જક્શન ટુ, પણ નકારમાં નોટ ટુ. એટલે શું આવશે અહીંયા? નોટ ટુ. એંગ્રીનું એંગ્રી, નોટ ટુ એંગ્રી મી. મી કોના આધારે? રાવડી રાઠોડના આધારે. એટલે શું આવશે અહીંયા? હિમ. બરાબર, રાવડી રાઠોડ વોન બાપજી નોટ ટુ એંગ્રી હિમ. બરાબર, એના પછી ડોક્ટર શર્મા. બરાબર, ડોક્ટર શર્મા સાઈડ ટુ નિરાલી ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. બરાબર, ડોક્ટર શર્માએ નિરાલીને કીધું કે ભાઈ નિયમિત રીતે એક્સરસાઇઝ કરો. તો ડોક્ટર શર્માનું, ડોક્ટર શર્મા સાઈડ ટુના સ્થાને શું વાપરશું? તો કે ભાઈ એક્સરસાઇઝ નિયમિત તમે હે એ કસરત કરો. તો ભાઈ ડોક્ટર હંમેશા શું કરે? સલાહ આપે. બરાબર, એના હિસાબે સાઈડ ટુનું અહીંયા શું થઈ જશે? તો કે એડવાઇઝડ. ડોક્ટર શર્મા એડવાઇઝ કોને? તો કે નિરાલીને. પર હકાર વાક્ય હે એટલે શું થઈ છે અહીંયા? ટુ. પછી આગળનું એમ નામ ડુ એક્સરસાઇઝ, કારણ કે આમાં કોઈ સમય સૂચક શબ્દ પણ નથી અને સર્વનામ પણ નથી. તો વાક્ય આખું એમ નામ ટુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. બરાબર, તો આ રીતના ડૉક્ટર શર્મા એડવાઇસ નિરાલી ટુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. બરાબર, એના પછી ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ ઓપન યોર બુક્સ. બરાબર, ધ ટીચરનું, ધ ટીચર. બરાબર,
સાઈડ ટુ છે એના સ્થાને ભાવ મૂકવાનો છે. હાલો તમારા ચોપડા ખોલો. શું હોય અહીંયા? સૂચના હોય. તો સૂચનાની દ્રષ્ટિએ અહીંયા શું આવે? ઇન્સ્ટ્રક્ટેડ. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ સ્ટુડન્ટ્સ. બરાબર. ઓપન યોર બુક્સ. તમારા બુક્સ છે, તમારી ચોપડી છે, પુસ્તક એ ખોલો. હકાર વાક્ય એટલે ટુ લાગશે. ઓપન યોરનો ફેરફાર કોના આધારે થાય? સાંભળનારના આધારે. સાંભળનાર સ્ટુડન્ટ છે, બહુવચનમાં છે. બરાબર. તો સ્ટુડન્ટનું સર્વનામ શું બને? ધ્યેય બને. એટલે એના હિસાબે અહીંયા યોરનું શું થઈ જાય? ધૈર્ય. બરાબર. ટુ ઓપન ધેર બુક્સ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો છે એ ચેન્જીસ આવે. હકાર વાક્યમાં આપણે જોયું હતું કે ભાઈ ટુ લાગ્યું બધે. બરાબર. ટુ અહીંયા ટુ. બરાબર. એ રીતના ટુ. નકાર વાક્ય હતું તો આપણે જોયું કે ભાઈ શું થયું? નોટ ટુ. આ રીતના ડોન્ટ ક્યાં આવ્યું? નકાર આવ્યું તો અહીંયા નોટ ટુ આવ્યું. ભાવ આપણે જોયા ભાઈ અલગ અલગ કે ભાઈ પહેલામાં વિનંતીનો ભાવ છે, બીજામાં હુકમનો ભાવ છે, ત્રીજામાં ચેતવણી છે, ધમકી ગઈ શકો અહીંયા થિયેટરે લખી શકાય. સલાહનો ભાવ છે ચોથામાં, અને પાંચમામાં સૂચનાનો ભાવ છે. તો એ પ્રમાણે આપણે સાઈડ ટુના સ્થાને ભાવ લખ્યા. જ્યાં ફેરફાર થતા હતા સર્વનામના એ ફેરફાર કર્યા આપણે. અહીંયા આપણે ફેરફાર કર્યો એક. બરાબર. એ જ રીતના અહીંયા સમયસૂચક શબ્દની દ્રષ્ટિએ આપણે ફેરફાર કર્યો અને સર્વનામનો ફેરફાર કર્યો. અહીંયા સર્વનામનો આપણે ફેરફાર કર્યો. આમાં કંઈ નહોતું સર્વનામ કે સમયસૂચક શબ્દ, આપણે નો ફેરફાર કર્યો. અહીંયા હતું તો પાછું આપણે ફેરફાર કર્યો. તો આ રીતના સિમ્પલી આજ્ઞાર્થ વાક્યમાં ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે. સાઈડ ટુના સ્થાને કોઈ પણ ભાવ, એ ભાવ કેવી રીતે નક્કી કરવાનો? રિપોર્ટિંગ સ્પીચમાં જે વાક્ય આપ્યું છે એનું ગુજરાતી કરી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા અહીંયા શબ્દ ભંડોળ થોડુંક આવશ્યક પડશે. ક્યાંક અઘરું વાક્ય આવે તો ત્યારે તમને એનું ગુજરાતી કરતાં આવડવું જોઈએ, કારણ કે એના આધારે જ ભાવ નક્કી કરવાનો છે. બરાબર. એ ભાવ લખી નાખવાનો સાઈડ ટુના સ્થાને જે પણ આવી. પછી કંજક્શન તરીકે હકાર વાક્ય હોય તો ટુ, નકારમાં નોટ ટુ, અને એના પછી જે ફેરફાર એ ખાલી શેમાં આપણે કરી તો કે સર્વનામમાં અને સમયસૂચક શબ્દમાં. તો આ વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જોયા. જો તમને આમાં કોઈ પ્રશ્ન છે એ રહી જાય તો ચોક્કસ તમે ઓનલાઈનના માધ્યમથી પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.